ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરામાં ભાજપની ઐતિહાસિક જીત નિમિત્તે ભવ્ય સન્માન સમારોહ, વિકાસના નવા સંકલ્પ સાથે આગેવાનોનું સંબોધન. વાવથરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની ઐતિહાસિક જીત બાદ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાભરના કાર્યકર્તા, આગેવાનો તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જે કારણે સમગ્ર વાતાવરણ વિજય ઉત્સવમય બની ગયું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી તેમજ વાવથરા જિલ્લા પ્રમુખ શ્રી નરેશ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન જીતેલ તમામ ઉમેદવારોને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા અને તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી. આગેવાનો પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ વિજય સામાન્ય જીત નથી, પરંતુ જનતાના અડગ વિશ્વાસ, મજબૂત સંગઠન શક્તિ અને કાર્યકર્તાઓની અવિરત મહેનતનું જીવંત પ્રતિબિંબ છે. ચૂંટણી દરમિયાન દરેક કાર્યકર્તાએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું, જે પરિણામે ભાજપે તમામ સ્તરે ભવ્યતા સફળ મેળવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ જીત સાથે જવાબદારી પણ વધી છે. જનતાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેને જાળવવા માટે વિકાસલક્ષી કામોને વધુ ગતિ આપવામાં આવશે. માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓના વિસ્તરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. સૂત્રોચ્ચાર અને તાળીઓના ગડગડાટ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહસભર વાતાવરણમાં યોજાયો હતો. જીતેલા ઉમેદવારો દ્વારા પણ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ ભાજપની સંગઠન શક્તિ અને જન આધારને દર્શાવતો રહ્યો અને આવનાર સમયમાં વાવથરા જિલ્લામાં વિકાસની નવી દિશા નિર્ધારિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી. એવા રાણાભાઈ પારેગી, વાવથરા. કે તમે લોકોએ વિકાસની રાજનીતિ અપનાવી છે. આગામી સમયની અંદર આ વાવથરા જિલ્લાની આખી શકલ બદલી જશે, એ આપણા અધ્યક્ષ સાહેબ અહીંયા પ્રમાણ કરી રહ્યા છે. કોઈ કલ્પના નથી કરી કે આપણે અહીંયા પાલનપુર ધક્કો ખાવો પડે ને એ જ જો અહીંયા થરાદ એક નાનું સેન્ટર હોય અને જિલ્લો બનાવી દે. કોઈ વિચાર્યું હતું મિત્રો? નતું વિચાર્યું ને? તમે ધારાસભ્ય બનાવ્યા એટલે તમારા માટે શંકરભાઈએ વિચાર્યું. ભવ્ય વિજય અપાવ્યો છે અને ભવ્ય વિજય અપાવ્યા બાદ આજે આપ સૌ અહીં ભવ્ય વિજયોત્સવમાં વધાર્યા છો. તે બદલ આપ સૌ કર્મઠ કાર્યકર્તાઓને હું ભારતીય જનતા પાર્ટી વાવથરા જિલ્લા વતી હાર્દિક સ્વાગત કરું છું. જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સહભાગી અને ફરીથી કહું છું, પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા રહેજો. નાનું મોટું જે કઈ જવાબદારી આવે, કોઈ નાનો કોઈ મોટો કાર્યકર્તા ક્યાંક બાકી રહી ગયો હશે તો કોઈની કોઈ વ્યવસ્થામાં આપણે જોડીને એમને કામ કરાવીશું. પણ આપણી જે સક્રિયતા છે કામ માટે ક્યારેય ચૂકી ના જવી. જે કઈ કામ આપણને પાર્ટી તરફથી મળે એમાં આપણે સંપૂર્ણ રીતે એનો સમય આપી અને આપણી જાતને પ્રસ્થાપિત કરીએ, એવી પણ અપીલ કરું.